ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ છે 11 ગુજરાતી મીડિયમ. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. બરાબર. ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યું છે ભારતીય અર્થતંત્ર. એની અંદર આપણે જોઈ રહ્યા છે સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર, એટલે કે સ્વતંત્રતા પહેલાં ભારતનું અર્થતંત્ર કેવું હતું. તો આપણે આગળના લેક્ચરમાં ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છે કે આપણો દેશ જ્યારે અંગ્રેજો આપણા દેશમાં નહોતા આવ્યા ત્યારે આપણો દેશ બહુ સુખી અને સંપન્ન દેશ હતો. આપણા ઉદ્યોગો પણ ખૂબ વિકસેલા હતા. આપણા ઉદ્યોગોનું વિદેશ માર્કેટ પણ સારું હતું. આપણા જે ઉદ્યોગો મલમલના, તેજાના, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, લોખંડના ઓજારો વગેરે જે આપણા ઉદ્યોગો હતા એની માંગ વિશ્વના બજારમાં હતી. પણ જેમ જેમ આપણો દેશનો વિકાસ થતો ગયો તેમ જે વિદેશી પ્રજા, જેમાં અંગ્રેજો, ડચ પ્રજા, પોર્ટુગીઝ, બરાબર, ફ્રેન્ચ, એ લોકોને આપણા દેશ પ્રત્યે આકર્ષણ જામ્યું. કેમ કે આપણા દેશમાં બહુ સારો ઉદ્યોગ હતો, સારી આવક હતી, એટલે એ લોકો આપણા દેશમાં વેપાર અર્થે આપણા દેશમાં આવ્યા. વેપાર કરવાના બહાને આવ્યા અને ધીમે ધીમે તેમનું વર્ચસ્વ આપણા દેશમાં જમાવતા ગયા અને અંદરો અંદર જે આ વિદેશી પ્રજા હતી એમની અંદર ઘર્ષણ ઊભું થયું અને ધીમે ધીમે અંગ્રેજોએ બધી સત્તા હાસિલ કરવા માંડી. વર્ષ 1757થી 1947 સુધી ભારતમાં અંગ્રેજોએ શાસન કર્યું અને આપણા દેશ માટે તે ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડ્યું. કંઈક સારા પરિણામ પણ હતા અને એની સામે ખરાબ પરિણામ વધારે હતા. તો સારા પરિણામ કયા હતા? તો કે બ્રિટિશ શાસને આપણા દેશમાં રેલવેની વ્યવસ્થા કરી, માર્ગ પરિવહન એટલે કે રસ્તાઓ સારા બનાવ્યા, બેન્કોની સ્થાપના કરી અને અમુક જે સામાજિક રીતિ રિવાજો હતા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથાનો રિવાજ, એ બધા રિવાજો દૂર કરવામાં મદદ કરી. તો એમાં અંગ્રેજોએ સારા પરિણામ આપ્યા છે. પણ ખેતી ક્ષેત્રે ધીમે ધીમે વધારે જમીન મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. બરાબર. જમીનદારી પ્રથા લીધે ખેડૂતો પાસેથી જમીન જતી રહી. ખેડૂતો પોતાના જ જમીન પર ખેત મજૂર બન્યા. બરાબર. ખેડૂતોનું ભારે શોષણ થવા લાગ્યું. તો રેલવે, માર્ગ પરિવર્તન અને બેન્કો અને સામાજિક માળખામાં અંગ્રેજોએ સારા પરિવર્તન લાવ્યા છે અને આપણા દેશ માટે સારા સાબિત થયા. પણ એની સામે ખેતી ક્ષેત્રે, અને હજુ આપણે આગળ હવે જે આપણો લેક્ચર સ્ટાર્ટ થાય છે, ગયા લેક્ચરમાં આપણે ખેતી ક્ષેત્ર સુધી જોયું, હવે આજે આપણે મહેસૂલનો દોર. તો એક તો ખેતી ક્ષેત્રે પણ અંગ્રેજોએ બહુ માઠા પરિણામો આપ્યા છે. એક તો એ કે અંગ્રેજોએ ખેડૂતોનું શોષણ બહુ કર્યું, જમીન મહેસૂલ વધારી દીધો, જમીનદારી પ્રથાના કારણે ખેડૂત પાસેથી જમીન જતી રહી, તે લોકો ખેત મજૂર બની ગયા અને ખેડૂતો જે વસ્તુનું ઉત્પાદન કરતા હતા તે વસ્તુનું ઉત્પાદન ના કરાવીને એ લોકોની જે વસ્તુનો ઉદ્યોગ કરવો હોય એ જ વસ્તુનું ઉત્પાદન કરાવતા હતા અને એમાં એમને કોઈ ધિરાણ ના આપતા હતા. ધિરાણ ના આપે એટલે એ લોકો ખાતર ના નાખી શકે, પાણીનો ખેડૂતો ઉપયોગ ના કરી શકે, એટલે કે પાક નિષ્ફળ જાય અને વધારે ને વધારે દેવાદાર બનતા જાય. બરાબર. તો હવે આપણે સ્વતંત્રતા પહેલાંના ભારતના અર્થતંત્રમાં મહેસૂલ દર જોઈએ. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. જે જમીનદારે પાસે હતો, એટલે કે પહેલાં જે રાજા હતા તે લોકો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવતા હતા, પણ જે રાજા લોકો હતા મહેસૂલ એ રીતે ઉઘરાવતા હતા કે પ્રજાને વધારે નુકસાન ના જાય અથવા તો પ્રજા જેટલો આપી શકે એ રીતે મહેસૂલ ઉઘરાવતા હતા. પણ ઈસ્ટ ઇન્ડિયાની કંપની થયા બાદ કેટલાક રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોએ લઈ લીધી અને જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. એટલે કે શું કરશે, જે ખેડૂતો પાસે એક તો ઉત્પાદન ના થયું હોય, એમની પાસે પાક એટલો ના થયો હોય અને એનાથી ડબલ એ લોકો પાસે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો. જેના કારણે શું થતું, જે ખેડૂતો હતા તે લોકો દેવાદાર બનતા ગયા, પોતાની જમીન પર એ લોકો ખેત મજૂર બનતા ગયા અને તેમના હાલ બેહાલ થતા ગયા. એટલે કે જે આપણો ખેડૂત સમાજ આઝાદી પહેલાં પ્રાચીન ભારતમાં જે જહોજલાલી ભોગવતો હતો એના બદલે તે બેરોજગાર અને મજૂર બન્યા. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોની ખેતીની આવકનો અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકારી જુલ્મી હતી. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી, ખેડાણ હેતુઓ પાસેથી જમીન પાછી લઈ લેતી
આમ આવા મનસ્વી નિર્ણયોને લીધે ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. હવે જે ખેડૂતો વસ્તુનું ઉત્પાદન કરે છે એમાંથી અડધો અડધ ભાગ એ લોકોએ કોને આપી દેવો પડતો? મહેસૂલ તરીકે આપી દેવો પડતો. અને જે લોકો મહેસૂલ ના આપી શકે એ લોકોને શું કરવામાં આવતું? તો કે એ લોકોને દંડ કરવામાં આવતું, એમની જમીન જે તેમની મિલકત જપ્ત કરી લેવામાં આવતી અને ખેડાણ હેતુથી આપેલી જમીન ગમે ત્યારે પાછી લઈ લેતા. ખેડાણ હેતુથી આપેલી જમીન એટલે કે કોઈકની જમીનદાર પાસે જમીન છે, હવે ખેડૂતોને તે ખેડવા માટે આપી, હવે તેની અંદર એણે વાવેતર રોપ્યું, મોટું થવા આવ્યું અને જ્યારે એને પૈસા મળવાના કે જ્યારે પાક કપાશે ને એના બદલામાં એને પૈસા મળશે તો એ લોકો શું કરશે? કોઈ પણ ટાઈમે જમીન લઈ લેતા. તો જ્યારે પાક તૈયાર થાય ત્યારે લઈ લે, તો જે ખેડૂતો જે પૈસા રોકેલા છે એ પૈસા એને પાછા મળતા નહીં, એટલે એ દેવાદાર જાહેર થાય. બરાબર. આમ મનસ્વી નિર્ણયો એટલે કે પોતાના મનના નિર્ણયો લઈને ભારતીય ખેતીને પારાવાર એટલે કે ખૂબ જ નુકસાન થયું. બરાબર. તો મહેસૂલમાં શું થશે? તો કે આ મહેસૂલ દર જે વધાર્યો એ અંગ્રેજો દ્વારા એ માઠા પરિણામ છે. ખબર પડી ને તમને કે મહેસૂલ દરમાં શું હતું? તો એટલું યાદ રાખવાનું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ રાજાઓ પાસેથી મહેસૂલ દર ઉઘરાવવાની સત્તા મેળવી લીધી અને ઊંચા દરે જમીન માલિકો પાસેથી સત્તા લઈ લીધી મહેસૂલ ઉઘરાવવાની, અને જે ખેડૂતો હતા એમની પાસે એમની આવકનો અડધોથી અડધો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો, અને જે મહેસૂલ ના આપી શકે એ લોકોને શું કરવામાં આવતું? તો કે એ લોકોને દંડ કરતી અથવા મિલકત જપ્ત કરી લેતી અથવા ખેડૂત હિતાથી આપેલી જમીનને પાછી લઈ લેતી. બરાબર. હવે આગળ આપણે જોઈએ કરવેરાના ઊંચા દરો. હવે આપણે 7મું જોઈએ, સ્વતંત્રતા પહેલાંના ભારતના અર્થતંત્રમાં 7મો પોઈન્ટ જોઈએ તો કે કરવેરાના ઊંચા દરો. તો કે બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતની નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. તો અહીંયા શું કીધું છે કે બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાના ઊંચા દરો આપણા નાખવામાં આવેલા હતા. કેવી રીતે? તો કે જ્યાં આગળ વધુ આવકવાળા હિસ્સા છે, બરાબર, ત્યાં આગળ વધુ આવક નાખવામાં આવતી હતી. કેવી રીતે? તો કે જુઓ, બ્રિટિશ શાસન દરમિયાન કોની ગણતરી મુજબ? દાદાભાઈ નવરોજી. યાદ રાખજો. 1976માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરામાં ઉઘરાવતી હતી. અહીંયા જુઓ, બ્રિટન ઊંચી આવકવાળા એટલે કે જ્યાં આગળ વધુ આવક થતી હોય અહીંયા આગળ સરખામણી કરી છે. બરાબર. જુઓ અહીંયા આગળ શું કીધું છે કે ઊંચી આવકવાળા બ્રિટનમાં એટલે કે જ્યાં આગળ બ્રિટનના જે મોટા મોટા શહેરો હશે, જ્યાં આગળ ઉદ્યોગ સારા હશે અને વધુ આવકવાળા હશે, બરાબર, ત્યાં આગળ પણ રાષ્ટ્રીય આવકને 8% હિસ્સો બ્રિટન આપતી હતી. અને એની સામે બ્રિટિશ સરકાર આપણા દેશમાં નીચી આવકવાળા પાસેથી, બરાબર, કે નીચી આવકવાળા પાસેથી 15% હિસ્સો લેતી, કરવેરો ઉઘરાવતી હતી. જુઓ, અહીંયા આગળ વધુ આવક થતી હતી છતાં પણ બ્રિટનમાંથી 8% હિસ્સો ઉઘરાવવામાં આવતો હતો રાષ્ટ્રીય આવકમાં, અને આપણા દેશમાં, ભારત દેશમાં નીચી આવક હોય છતાં પણ 15% રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઉઘરાવતી, કરવેરા રીતે ઉઘરાવતી હતી, જે આપણા માટે બહુ જ જે આપણા અર્થતંત્રને તોડી નાખવાની બાબત હતી. એક તો આવક ઓછી, એની સામે આપણે કરવેરો કેવો ભરવો પડતો હતો? વધુ. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયા કિનારે, અહીંયા ઉદાહરણ છે, બરાબર, કે કઈ રીતે આપણા પર કરવેરા વધુ નાખવામાં આવતા. તો અહીંયા આગળ મીઠા પરનો કરવેરાનું ઉદાહરણ આપ્યું છે. ભારતમાં મીઠું દરિયાકાંઠે કે રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી. જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો, જેથી તે એક તરફ બ્રિટિશ શાસન કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય, તો બ્રિટન તેનો લાભ
થાય. આથી જ ગાંધીજીએ દાંડી કૂચ કરી સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો. એટલે કે જો અહીંયા મીઠા પરનો કરવેરો એટલે કે આપણા દેશમાં મીઠાના ઉત્પાદન પર કરવેરો કેવો નાખ્યો હતો? વધારે નાખ્યો હતો. અને આપણા દેશમાં દરિયાકાંઠે અને રણ પ્રદેશમાંથી મીઠું સરળતાથી મળી રહેતું હોવા છતાં બ્રિટિશ સરકાર તેને જહાજો દ્વારા ઇંગ્લેન્ડથી મંગાવતું હતું. હવે ઇંગ્લેન્ડથી મંગાવે એટલે કરવેરા વધુ લાગે, પછી આયાતો આપવી પડે, બરાબર, અને ભારતમાં લાવીને વેચતી. હવે ભારતમાં ત્યાંનું મીઠું લાવીને વેચતી એટલે આપણા દેશનું મીઠું એક તો મોંઘું, ઊંચું કરવેરાવાળું, એટલે એ લોકોનું જે બહારથી મંગાવેલું મીઠાનું વેચાણ વધારે થાય અને આપણા દેશના મીઠાનું વેચાણ ઓછું થાય. એના જ માટે ગાંધીજીએ દાંડી કૂચ, તમે આગળ ભણી ચૂક્યા હોય કે મીઠાનો સત્યાગ્રહ ગાંધીજીએ કર્યો હતો. દાંડી કૂચ એટલા માટે જ કર્યો હતો કે જેથી આપણા દેશનું મીઠું આપણા દેશમાં જ ઉપયોગ થઈ શકે, બરાબર. તો આ રીતે વગર કામના અંગ્રેજો આપણા દેશમાં ઊંચા કરવેરા નાખતા હતા, જેના કારણે આપણું અર્થતંત્ર પડી ભાગ્યું, બરાબર. હવે આપણે જોઈએ આગળ 8મો, જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરા નાખવામાં આવે તેને જકાત કહેવામાં આવે છે. આયાત અને જકાત, આયાત અને નિકાસ, જકાત નહીં, આયાત અને નિકાસ. આયાત કોને કહીએ કે જો અહીંયા આગળ આપણે જોયું આગળ કે બ્રિટિશ સરા ઇંગ્લેન્ડથી આપણા ત્યાં મીઠું મંગાવતા હતા, તો એને શું કહેવાય? આપણા દેશમાં આયાત કરી. એટલે કે જે વસ્તુ આપણા દેશમાં ખૂટતી હોય એને આપણે બીજા દેશમાંથી મંગાવીને આપણા દેશમાં વેચીએ, તે જે બીજી વસ્તુ આપણા દેશમાં આવે છે તો તેને આયાત થઈ કહેવાય. અને નિકાસ કોને કહેવાય? કે આપણા દેશમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે, જેમ કે ચા આસામમાં બહુ જ ઉત્પાદન થાય છે, તો આપણા દેશમાં ચાનું ઉત્પાદન થયું અને આપણે એને બીજી કન્ટ્રીમાં વેચાણ માટે મોકલીએ તો આપણી નિકાસ થઈ. તો જે આપણે આયાત એટલે કે આપણા દેશમાં વસ્તુ લાવીએ છીએ અને નિકાસ જે આપણા દેશમાંથી બીજી જગ્યા પર વસ્તુ મોકલીએ છીએ, તો એના પર જે કરવેરો નાખવામાં આવે છે તો તેને જકાત કહેવામાં આવે છે. તો આયાત નિકાસ એમને ના થઈ શકે. કેમ કે એક દેશમાંથી બીજી દેશમાં વસ્તુની આપ-લે કરવાની છે તો કેટલાક કરવેરા નાખવામાં આવે છે, એ કરવેરાના જકાત તરીકે ઓળખવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફ મેળવી. મુગલ બાદશાહના રાજમાં સ્પેશિયલ પરવાનગી મેળવીને જકાતોમાં માફી મેળવી, બરાબર. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશોની જકાત ભરવી પડતી હતી. એટલે કે આપણા જે વેપારીઓ છે એમને વિવિધ પ્રદેશોમાંથી જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ 15% જકાત, એટલે કે આપણા દેશમાં જે સુતરાઉ કાપડનું ઉત્પાદન વધુ થતું હતું એને આપણે બીજા દેશમાં મોકલવા માટે આપણે 15% કરવેરો ભરવો પડતો હતો, એટલે કે 15% નિકાસો પર જકાત ભરવી પડતી હતી. પછી જોઈએ આગળ, બ્રિટનમાં આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી. જો અહીં આગળ કેટલો ભેદભાવ રાખવામાં આવતો કે નિકાસ એટલે કે આપણા દેશમાંથી ઉત્પાદન થયેલી વસ્તુ બીજા દેશમાં જાય છે તો આપણે 15% એ ભરવાનું છે, જકાત ભરવાનું છે. જ્યારે બીજા દેશની એટલે કે બ્રિટનની વસ્તુ આપણા દેશમાં આવતી તો ખાલી તેમાં 2.5 એટલે કે 2.5% જકાત નાખવામાં આવતી. એટલે કે આપણને ગમે તેમ કરીને અંગ્રેજોને આપણું અર્થતંત્ર તોડવાનું હતું, જે એમણે તોડી નાખ્યું, બરાબર. આ ભેદભાવ ભરી જકાત નીતિએ ભારતના સુતરાઉ કાપડને ઉદ્યોગને બરબાદ કર્યો. કારણ કે આપણે ઉત્પાદન કરીને બહુ ઊંચા કરવેરાએ બીજા દેશમાં મોકલીએ તો આપણો કિંમત પણ કેવી થશે? વધી જશે. અને ઊંચી કિંમતવાળી વસ્તુ કોઈ એટલી જલ્દી ખરીદશે નહીં. એટલે કે કોને નુકસાન જવાનું છે? તો કે ભારતના જે ઉદ્યોગ સુતરાઉ કાપડના ઉદ્યોગો હતો તેમને નુકસાન ગયું અને ઉદ્યોગો બરબાદ થઈ ગયા. આમ આવી નીતિને સમગ્ર ભારતીય ઉદ્યોગમાં પડતી થઈ. એટલે આ રીતે ધીમે ધીમે અંગ્રેજોએ જે બધા ઉદ્યોગોમાં આપણી ચડતી હતી એ ઉદ્યોગોમાં આપણી પડતી શરૂ કરી, બરાબર. તો આજે આપણે એટલા સુધી જોઈએ. કાલે આપણે આગળના ટોપિક જોઈતું. સ્વતંત્રતા પહેલાંનું ભારતમાં આજે આપણે મહેસૂલનો દર 6, 7મો કરવેરાનો ઊંચો દર જોયો અને 8મું જકાતના વિવિધ દરો જોયા.